તો રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસ સામે આવ્યા છે। ચાંદીપુરા વાયરસના 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે। આ 5 દર્દીઓના મૃત્યુ થયા છે। આરોગ્ય વિભાગે નમૂના લઈ લેબોરેટરીમાં મોકલ્યા છે। 2 મોરબીના દર્દી પડધરી, હડમતિયા, જેતપુર અને પરપ્રાંતીય દર્દીનું મૃત્યુ નિપજ્યું છે। ચાંદીપુરાના શંકાસ્પદ કેસના પગલે આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે। પીડિયાટ્રિક વિભાગ છે જેની અંદર આપણે 100 બેડ છે, જેની અંદરથી 7 બેડ આઇસોલેટ કરીને સ્પેશિયલ આમના માટે જ રાખેલા છે અને એ 7 બેડની અંદર કમ્પ્લીટ આઈસીયુની સુવિધા છે, સાથે ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ પણ છે આપણી પાસે। ચાંદીપુરા વાયરસ છે એ સેન્ટ ફ્લાયથી થતો રોગ છે, એનું વાહક જે છે ને સેન્ટ ફ્લાય છે। તો ઘરની અંદર જેટલી તિરાડો હોય એ તિરાડો બૂરી દેવી જોઈએ અને જો કોઈને પણ શરદી, તાવ, ઉધરસ, બરાબર ઝાડા અથવા આંચકી જેવા કોઈ પણ લક્ષણ આવે તો તુરંત જ નજીકના ડૉક્ટરને બતાવીને એની આગળની સારવાર કરવી જોઈએ। સિવિલની અંદર આપણે એમસીએચ બિલ્ડિંગની અંદર 100 બેડની આખી એક આઇસોલેશન રાખેલું છે, જેની અંદર 7 બેડ સ્પેશિયલ ચાંદીપુરા વાયરસના કેસ માટે જ રાખેલા છે, જે આઈસીયુ બેડ છે।